નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવે સિંહ પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. ઘણા દિવસો પછી આજે વરી પાછા પુનઃ પ્રવચનો નીતિ વાક્યામૃત ગ્રંથના શરૂ થાય છે. વચ્ચે બિહાર, મુંબઈની અંદરમાં ઘણા વખત પછી આવવાનું થયું, એટલે લોકોની અવરજવર અને ખાસ કરીને અમારા સમુદાયના મહાત્માઓનું મિલન. કેટલા વખત પછી અમુક મહાત્માઓ મળતા હોય એટલે ખૂબ એ લોકોની સાથે આત્મીયતા ભરી વાતો થાય, એટલે સમય એની અંદરમાં ચાલી જાય. અને બીજા નંબરમાં ગરમીના વિહારો, એટલે એડજસ્ટ નહોતું થતું, એટલે પ્રવચન આટલા દિવસથી બંધ હતા. હવે લગભગ રાબેતા મુજબના પ્રવચનો આપણા શરૂ થઈ જવાના. જ્યારે જ્યારે પણ પ્રવચનો બંધ રહે એટલે એટલા બધા લોકોના સમાચાર, મેસેજ વાયા કે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ, કે આ પ્રવચન સાંભળવું જાણે કે અમારા માટે એક વ્યસન બની ગયું છે. આપનો અવાજ ન સાંભળીએ અથવા તો આ પ્રવચનની વાતો ન સાંભળીએ ત્યાં સુધી દિવસ ખાલી લાગે. બસ આ જ બધાની લાગણી, બધાનો આ પ્રેમ, બધાનો આ આદર, બધાનો આ સ્નેહ અને આ જીનવાણી સાંભળવાની જે ઉત્કંઠા, બસ એના જ કારણે આવી રીતે પ્રવચનો આપવાનું મન થાય. વળી પાછા પુનઃ આપણે પ્રવચનોની અંદરમાં શરૂ કરી લઈએ. નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ છે, જે આપણને રોજ એક વિચારોનું દાન કરે છે. એક દાનેશ્વરી કર્ણની એક છાયા દેખાય. એમ કહેવાય છે કે દાનેશ્વરી કર્ણ હતો. રોજ સવારના પોરની અંદરમાં જેટલા પણ જે વ્યક્તિઓ આવે, જે માગે, જેટલું માગે, જ્યારે પણ માગે, બધી વસ્તુઓ આપી દેવાની. એમ આ ગ્રંથની પાસે આપણે જે પણ વિચારોની માગણી કરીએ, આપણે એમ કહીએ કે બસ મારી અંદરમાં ઉલ્લાસ પેદા થાય એવા વિચારો આપો, એ પણ ઢગલાબંધ આપી દે. બસ મારા મનની અંદરમાં પ્રસન્નતા સદૈવ છવાઈને રહે એવું પણ આપણે કંઈક માગીએ. અને વળી પાછો આ ગ્રંથ આપણને એવા વિચારો પણ પ્રદાન કરી લે છે. એક એક અલગ અલગ વિચારોમાંથી પસાર થતા થતા આપણે 32મા નંબરના વિચાર ઉપર આજે વિચાર કરવો છે. 32મા નંબરનું નીતિ વાક્ય, 31મા નંબરનું નીતિ વાક્ય એ હતું, છેલ્લે આપણે એ વિચારણા કરેલી કે ન કશ્યાપી ક્રુદ્ધસ્ય પુરતઃ તિષ્ઠેત. ક્રોધ કરનારી કોઈ પણ વ્યક્તિ હોય એની સમક્ષ ઉભા રહેવું નહીં. કેટલું બધું અનુભવથી આ ભરેલું વાક્ય છે, જેની ઉપર આપણે વિચારણા કરી લીધી કે ક્રોધથી ભરાયેલી વ્યક્તિ, હવે એ વ્યક્તિને વિવેક ચાલી ગયો હોય, એ વ્યક્તિને સારા અને સાર અસારનું વિવેક ભાન ચાલી ગયું હોય, હવે એવા સમયની અંદરમાં એની સામે ઉભા રહેવાથી કોઈ પણ જાતનું નુકસાન કાંઈ પણ થઈ શકે. શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક એવું જોખમ નથી લેવા જેવું. એટલે મહાત્માએ બહુ પ્રેમથી આપણને સમજાવી દીધું, ક્રુદ્ધસ્ય ન કોપી ક્રુદ્ધસ્ય પુરત ઉપસ્થિત. જે પણ વ્યક્તિ ક્રોધી હોય, ન કશ્યાપી, ક્રોધી કોઈ પણ હોય એની સામે ઉભા રહેવા જેવું નથી. હવે 32મા નંબરની અંદરમાં એક અલગ પ્રકારનું નીતિ વાક્ય બતાવ્યું છે. મેં તમને પહેલા પણ કીધેલું, વારંવાર કીધેલું કે આ મહાત્માની કહેવાની ખાસિયત એક કુછ હટકે હે, કંઈક અનોખી છે, કંઈક યુનિક છે આ મહાત્માની કહેવાની પદ્ધતિ. એ કોઈ પણ ઉદાહરણ, કોઈ પણ લોજિક એની સાથે આ વાત રજૂ કરશે. એટલે કે ડાયરેક્ટ આપણી ઉપર પ્રેશર થાય કે ડાયરેક્ટ આપણને આક્ષેપ કરતા હોય એવી ભાષાની અંદરમાં નહીં, પણ એટલી એક સરસ લોજિકલી ભાષામાં ઉદાહરણ પેશ કરીને આપણી સામે વાત કરે છે. આ 32મા નંબરની અંદરમાં મહાત્મા એ વાત કહેવા માટે માંગે છે કે કેટલાય સમયથી નહીં, કેટલાય અનાદિકાલથી એક ચર્ચાતો સવાલ છે કે સ્ટ્રોંગ બનવું કે સોફ્ટ બનવું. એટલે આપણે એમ માનીએ ને કે ભાઈ આ દુનિયામાં છે ને બહુ ઢીલા પોચા રહેવા જેવું નથી. આપણે પછી બહુ મૃદુ બનીએ, બહુ સોફ્ટ બનીએ, બહુ નરમ બનીએ, બહુ પોચા બની જઈએ તો દુનિયા આખી આપણને ફાડીને ખાઈ જાય. એ પણ એક સત્ય લાગે. અને આ બાજુ લોકો પણ એવું કહેતા જાય કે દુનિયા કોઈ પણ બને, આપણે તો નરમ બનવાનું, સોફ્ટ બનવાનું. કાંટાની બાજુની અંદરમાં રહેલું ગુલાબ
વર્ષોથી એની બાજુની અંદરમાં છે, છતાં પણ કેવું સોફ્ટ છે, કેવું કોમલ છે, કેવું એકદમ મસરૂન છે, લીસું છે, કેટલું નરમ છે. તો આ એક ચર્ચા મહાત્માએ શરૂ કરી છે, એ આપણને સમજાવે છે. અને આ મહાત્માની એક ખાસિયત કે એવી એક વાત લઈ આવશે કે જે માણસને વિચારતા મૂકી દે. તો આ 32મા નંબરનું બહુ મજાનું સૂત્ર બતાવ્યું. જલવત માર્દવ ઉપેતઃ પૃથુનપી ભુભૃતો ભિનત્તિ. જલવત એટલે પાણીની જેમ. પાણી શું કરે છે? બહુ મોટા મોટા પર્વતો પણ એના માર્ગ ઉપર આવ્યા, પણ મૃદુતાથી ભરેલું, સોફ્ટનેસથી ભરેલું આ પાણી પોતાની એક મૃદુ તાકાતથી, પોતાની શાંત તાકાતથી મોટા મોટા પર્વતોને પણ ભેદીને બહાર નીકળી જાય છે. એવી રીતે આ મહાત્મા સમજાવે છે કે પાણીની જેવો જે મૃદુ સ્વભાવ રાખતો હોય છે એ વ્યક્તિ ભલભલી પરિસ્થિતિઓને હેન્ડલ કરી શકે છે. હવે આ વાત છે ને જલ્દી મગજની અંદરમાં સ્વીકારે કે ગ્રાહ્ય બની શકે એમ નથી, કારણ કે આક્રમકતા, એગ્રેસિવનેસ, બસ સામે બતાવી દેવાનું, એનીથી જે તાત્કાલિક જે અસર પડે છે ને, તાત્કાલિક, બસ એ તાત્કાલિક અસરમાંથી મુક્ત થતા આપણને બહુ વાર લાગી જાય. હવે આ વાત આપણને કેવી રીતે બેસે કે ભાઈ પાણી જેવા બનવાનું. જલવત માર્દવ ઉપેત, પાણીની જેમ માર્દવતાથી યુક્ત. માર્દવતા એટલે સોફ્ટનેસ, મૃદુતા, એકદમ સરળ સ્વભાવ નેચર, એકદમ પોચો નેચર, એકદમ, એટલે આપણે કહીએ ને ગુજરાતીમાં, પ્યોર ગુજરાતી ભાષામાં કહેવાય છે મરતાને મર ન કે. મેં તો મારે પણ નહીં અને પંડિત ભણાવે પણ નહીં. એકદમ શાંત નેચર, જેને હિન્દીની અંદરમાં કહી શકાય કે બિલકુલ શાંત સ્વભાવવાળી વ્યક્તિ હોય, જેને કોઈ ગુસ્સો ન આવતો હોય, ક્યારેક કોઈની ઉપર એવી જાતની અકરામણ ન આવતી હોય. હવે આપણે શું માની લઈએ કે આવા બધા માણસોનું સંસારની અંદરમાં કામ નહીં, પરંતુ આ મહાત્મા મારી તમારી આ ભ્રામકતાને તોડીને બહુ સાચી વાત બતાવે છે કે પાણીની જેમ મૃદુ સ્વભાવવાળી વ્યક્તિ, મૃદુતાથી યુક્ત એવી વ્યક્તિ, જેમ પાણી મૃદુતાથી વિશાળ પર્વતોને ભેદી શકે છે, એવી રીતે પાણી જેવા માર્દવ સ્વભાવથી યુક્ત એવી વ્યક્તિ ભલભલી વ્યક્તિની સાથે પણ પંગો લઈ શકે છે. આ એક શાંત તાકાત, આ એક ધીરજની જબરજસ્ત તાકાત છે, એ આપણને શીખવાડે છે. હવે અહીંયા ઉપમા છે ને પાણીની આપી છે. જોજો, સૌથી સંસારમાં પોચું કોઈ હોય તો પાણી છે. કેટલું સોફ્ટ, કેટલું નરમ, કેટલું હલકું. આમ જોવા જઈએ તો પાણી એટલે શું લાગે આપણને, પણ મહાત્મા કહે છે કે પાણીની જે તાકાત છે ને એ તાકાતની સામે ભલભલા પર્વતો પણ ઝાંખા પડી જાય. એટલા માટે જોજો, નદી છે ને, નદી એ ધારે તો મોટા મોટા પર્વતોને આર પાર ભેદીને બહાર નીકળી જાય. એમ કહેવાય છે કે નર્મદા નદીના કિનારા ઉપર ભેડાઘાટ છે. ભેડાઘાટ એમપીની અંદરમાં આવેલું છે. આ ભેડાઘાટમાંથી જ્યારે નર્મદા નદી પસાર થાય છે, અમરકંટકના પર્વતોમાંથી નીકળેલી આમ નર્મદા નદી અને અરબી સાગરની અંદરમાં જઈને મળે છે, ઇન બિટવીન પસાર થતા થતા એને સૌથી કઠિન રસ્તો આવે છે ભેડાઘાટનો. આ ભેડાઘાટની અંદરમાં ચારે કોર કઠિન શિલાઓ છે, જબરજસ્ત પર્વતો. કદાચ મોટા મોટા મુદગરો પણ ભાંગી ન શકે, મોટી મોટી સુરંગો પણ કદાચ તોડી ન શકે, એટલા કાર મીંડ ખડકોની વચમાંથી રસ્તો કરી અને નર્મદા નદી આર પાર નીકળી જાય છે. એ ભેડાઘાટની આજુબાજુમાં પથરાયેલા એ જે આરસ પહાડ જેવા વિશાળ ચટ્ટાણો અને એની અંદરમાં આ મૃદુતાથી છલકતું જે પાણી, કેટલી ક્રોસ નેચર છે, કેટલું ક્રોસ છે. એક બાજુ બિલકુલ નરમ માર્દવતાથી યુક્ત પાણી અને આ બાજુ મોટા મોટા પર્વતો. પણ એમ કહેવાય છે કે પર્વતોને પણ આ મૃદુતાથી યુક્ત એવી નદીને રસ્તો કરી આપવો પડે છે. હા, થોડીક વાર લાગશે, ઉતાવળ કરવાથી કામ નહીં થાય. આ ધીરજનો મહામંત્ર છે. એટલે મહાત્મા મને તમને એ શીખવાડે છે કે આ સંસારની અંદરમાં આપણે જે માનીને બેઠેલા છીએ ને કે જેવાની સામે તેવા થવાનું, પછી આપણે બહુ પોચા નહીં રહેવાનું, બહુ નરમ નહીં રહેવાનું, બહુ સોફ્ટ નહીં રહેવાનું, બહુ ઢીલા નહીં રહેવાનું. ઢીલા રહીએ તો આખી દુનિયા આપણને ખાઈ જાય. થોડીક છે ને દાદાગીરી બતાવવાની, થોડીક ચહેરા ઉપરની ખુમારી અને તેજ બતાવી દેવાનું, સામેની વ્યક્તિ ડરી જાય એવો એક પાવર બતાવી દેવાનો. બહુ બધી શાંતિથી વાતચીત નહીં કરવાની, વરના તો દુનિયા 420 છે, આપણને ખાઈ જાય, આપણને ફેંકી દે. આજે એવા કેટલાય ભોળા છોકરા છોકરીઓ હોય, અથવા તો એવા કેટલાય એકદમ નરમ સોફ્ટ નેચરના સાવક સાવિકા હોય, લોકો એને કહી દે ભાઈ આ તારું સંસારમાં કામ નથી, આટલા બધા ભોળા નહીં રહેવાનું. ત્યારે એવા સમયની અંદરમાં મહાત્મા એ વ્યક્તિના પક્ષની અંદરમાં ઉભા રહી અને મને તમને શીખવાડે છે કે જલવત માર્દવ ઉપેત,
જે વ્યક્તિ પાણીની જેમ મૃદુતાથી ભરેલો છે, એકદમ મૃદુતા માર્દવતાથી ભરેલો, એકદમ આમ એની સાથે વાતચીત કરીએ ને તો એમ લાગે કે આ માણસ સંસારની અંદરમાં કેવી રીતે જીવી શકશે. ચારેકોર દુર્જનો, અનાડીઓ, વ્યભિચારી, દુરાચારી માણસો, ફસાવી નાખનારા, ષડયંત્ર કરનારા, સાજિશ કરનારા, ડગલે પગલે રાજકારણથી ભરેલા, દરેક વ્યક્તિને છેતરવાની અંદરમાં પાવરદાર, ચીટિંગ કરવાની અંદરમાં હોશિયાર, આવી વ્યક્તિઓના ટોળાની વચની અંદરમાં આ ભોળો માણસ જીવશે કેવી રીતે રહી શકશે. લોકો એને ભગવાનનો માણસ કહે, લોકો એને બહુ સાવ ભોળો માણસ કહે, પણ હકીકતમાં મહાત્મા કહે છે કે પાણીની જેમ માર્દવતાથી યુક્ત એવી વ્યક્તિ જેમ પાણી મોટા મોટા પર્વતોને ભાંગીને ભેદી શકે છે એવી રીતે પાણી પણ કરી શકે છે. તમને ખબર છે પાણીની ઓળખ શું? પાણીની ઓળખ એટલે કોમળ, સૂર્યના કિરણો પડે અને સુકાઈ જાય, આગમાં પડે અને નામશેષ બની જાય, રણની રેતીની અંદરમાં જાય અને આખું નાખું સુકાઈ જાય. હવે આટલું કમજોર લાગતું પાણી, આમ પાણીની શું હેસિયત છે? એક ગ્લાસ ભરીને પાણી હોય, આપણે સીધું કોઈ ચટ્ટાન ઉપર નાખ્યું તરત જ સુકાઈ ગયું. તો પછી કોઈ કે ભાઈ કેવી રીતે બની શકે, આ પાણીની તાકાત કેવી રીતે બની શકે, આટલા મોટા પર્વતોને ભેદી શકે છે. બસ થોડોક સમય જોવો પડશે, રાહ જોવી પડશે. આપણે એમ વિચારીએ કે દુર્જનતાથી ભરેલો, ષડયંત્રથી ભરેલો, માયા, કૂડ, કપટ જેના શ્વાસ શ્વાસની અંદરમાં રગ રગમાં ભરેલી છે. હવે એવી વ્યક્તિની સામે માર્દવતાથી રહેવાનું, મૃદુતાથી રહેવાનું. માર્દવતા, મૃદુતા કે સોફ્ટનેસનો મતલબ એ છે કે તમે એને ફાવવા દો એવું નથી કહેતા કે આપણે એના બધા અત્યાચારો સહન કરી લેવાના. નો, તમે પ્રતિકાર કરો પણ પાણીની જેમ મૃદુતાથી યુક્ત, આક્રમક બનીને નહીં, તમારે ગરમ થઈને નહીં. કારણ કે તમે ગરમ થશો એટલે નુકસાન તો આપણને થવાનું, કર્મનો બંધો આપણને થવાનો. તો પ્રભુ કહે છે કે એવી વ્યક્તિ સાથે જ્યારે પનારો પાડવો હોય તો મૃદુતાથી પણ પનારો પડી શકાય. કારણ કે મૃદુતાથી યુક્ત રહેલું પાણી પૃથુનપી ભૂભૃતો ભિનત્તિ, મોટા મોટા પર્વતોને પણ ભાંગીને ભૂક્કો કરી શકે છે. તો જ્યારે આ વાત ક્યારેક સાચી પણ પડતી દેખાય છે કે સુકાઈ જનારું પાણી, નામશેષ થઈ જનારું પાણી, બિલકુલ આમ શક્તિ વગરનું દેખાતું એવું પાણી, જ્યારે આ જ પાણી વિશાળ એવા પર્વતોને જ્યારે ઉખેડી નાખવાની અંદરમાં જોયું છે ને, વરસાદની સિઝન જ્યારે હોય અને પાણીનું જ્યારે પૂર આવે છે ત્યારે ભૂગવતા પૂરની અંદરમાં કેટલા લોકોએ એવા અનુભવ કરેલા છે. કેટલા લોકોએ જ્યારે પાણીનું રૌદ્ર સ્વરૂપ જાગે અને એ પાણી જ્યારે ભલભલાને પોતાના પ્રવાહની અંદરમાં વહેતું લઈ જાય ત્યારે આપણે વિચારીએ કે માટલામાં રહેલું પાણી અને આટલી બધી તાકાતવાળું હોય. શાંત શક્તિની જે તાકાત છે ને એ આપણને નથી અનુભવાતી, કારણ કે આપણે અશાંત તાકાત ઉપર એટલો બધો ભરોસો રાખીને બેઠેલા છીએ કે ક્ષમા, વિનય, નમ્રતા, આ મૃદુતા, આ માર્દવતા, આ સોફ્ટનેસ, આ નરમપણું, આ ઢીલાપણું, એ બધા ઉપર આપણને ક્યારેય વિશ્વાસ બેઠો જ નથી. અને મહાપુરુષોએ આની ઉપર ભરોસો રાખીને બેઠેલા હતા. જીવતા ચામડી ઉતારવા માટે આવ્યા તો પણ પાણીની જેમ મૃદુતાથી યુક્ત રહ્યા. શરીર ઉપર આગ લગાડવાની અંદરમાં આવ્યા અને મહાત્માઓએ બિલકુલ શાંત ભરી સહજ અવસ્થાથી એમનો સામનો કર્યો. માથા ઉપર ખેરના અંગારા મૂકવા માટે આવ્યા અને એવા સમયમાં પણ મહાત્માએ બિલકુલ શાંત પ્રતિકાર, તમારે જે કરવું એ કરો, મારે કશું જ નથી કરવું, અને શાંત ભરી મક્કમતા એવી કરી બતાવી કે મોટા મોટા પર્વતો જેવા કર્મોના પર્વતો આખા નાકા ભાંગીને ભૂક્કા થઈ ગયા, પીગળી ગયા. એટલે શાંત તાકાતની પણ અસર છે એ આપણને નથી અનુભવાતી, કારણ કે અશાંત તાકાતને આપણે એટલી બધી પ્રયોગમાં લઈ આવ્યા છે. બસ મોટા અવાજે બોલ્યા અને માણસ ચૂપ થઈ ગયો એટલે આપણને અનંતકાળથી મનમાં બેસી ગયું છે કે શાંત કરવો હોય તો ગુસ્સો કરવો જ પડે. સામેની વ્યક્તિને સીધી કરવી હોય તો પછી આપણે થોડી દબડાવી જ પડે. અરે ભાઈ સાહેબ, એ તો નોકરો બધા આવા જ હોય, માણસો બધા આવા જ હોય, થોડીક તુમાખી બતાવવી પડે, તેવર બતાવવા પડે, થોડો ગુસ્સો કરવો પડે, થોડુંક આમ કરવું પડે. કારણ કે આ બધા ઉપર એટલો બધો વિશ્વાસ લઈને બેઠેલા છીએ કે શાંતિથી, મૃદુતાથી, કોમલતાથી, નમ્રતાથી અને એકદમ સોફ્ટનેસ રીતે તમે કહો છો ત્યારે એની અસર આક્રમક કરતા પણ વધુ થાય છે. આ વાત મગજમાં મન સ્વીકારવા પણ તૈયાર નથી, કારણ કે આપણે એનાથી ટેવાયેલા નથી. અને બીજી વાત કરું, મનની મોટામાં મોટી નબળી કરી જો હોય ને, એકદમ વીક પોઈન્ટ આપણા માઇન્ડનો, મારા તમારા માઇન્ડનો સૌથી મોટો વીક પોઈન્ટ અગર કોઈ હોય
તો શું છે ખબર છે? સદગુણના ક્ષેત્રે એ પરિણામ માટે રાહ જોવા માટે તૈયાર નથી થઈ શકતું. તો જો આ જેને લખ્યું છે ને એને એટલી કમાલની વાત લખી નાખી છે કે મનની નબળી કડી આ છે કે એને સદગુણના ક્ષેત્રે એ ઇંતજાર કરવા માટે, વેઇટ કરવા માટે, રાહ જોવા તૈયાર નથી. એને એમ જ છે કે મેં પ્રેમ કોકને આપ્યો તો મને પરિણામની અંદરમાં અત્યારે જ રિઝલ્ટમાં સામેથી પ્રેમ મળવો જોઈએ. ભાઈ અનાળી વ્યક્તિ હતી, અયોગ્ય વ્યક્તિ હતી, નીચ વ્યક્તિ હતી, પાપી વ્યક્તિ હતી, દોષી હતી, વિઘાતક વ્યક્તિ હતી અને નકામી વ્યક્તિ હતી, છતાં પણ મેં એને સ્માઇલ આપ્યું, મેં એને પ્રેમ આપ્યો, તો પછી એને મને આપવો જ જોઈએ. બસ આ સદગુણના ક્ષેત્રની અંદરમાં મનની નબળી કડી એ છે કે સદગુણના ક્ષેત્રે એ પરિણામ માટે રાહ જોવા તૈયાર થઈ શકતું નથી, થઈ જ નથી શકતું. એને તાત્કાલિક રિઝલ્ટ જોઈએ, તાત્કાલિક ત્યાંને ત્યાં સીધો એનો ફાયદો દેખાવો જોઈએ. મેં એની સાથે સારું કર્યું તો એને મારું સારું કરવું જોઈએ. મેં એને પ્રેમ આપ્યો, મને પ્રેમ આપવો જોઈએ. મેં એને હેલ્પ કરી, એને મને હેલ્પ કરવી જોઈએ. હું એને પડખે ઉભો રહ્યો તો એને મારી સાથે ઉભા રહેવું જોઈએ. હવે જોજો એ જ્યારે નથી મળતું ને એટલે પછી મનની અંદરમાં એટલી બધી આકુલ વ્યાકુળતા આવી જાય. બસ આ જ નિયમ સમજાવવા માટે આ મહાત્મા કહે છે કે તમે સદગુણના ક્ષેત્રની અંદરમાં આગળ વધ્યા, તમે સજ્જન બન્યા, તમે સારા બન્યા, તમે માનવતાથી યુક્ત બન્યા, તમે મૃદુતાથી યુક્ત બન્યા, તમે સોફ્ટનેસ જીવનની અંદરમાં લાવ્યા, તમે એકદમ નરમ રહ્યા, એકદમ ક્ષમાશીલ, એકદમ ક્ષમતાધારી, બિલકુલ શાંત અવસ્થા, સહજ અવસ્થાની અંદરમાં રહ્યા. ભલે દુનિયા સામે ઉથડ પાથડ કરતી હતી પણ તમે શાંત રહ્યા. તો એવા સમયની અંદરમાં તરત જ બીજી સેકન્ડની મન એમ કહે છે કે હું જેની સામે શાંત રહ્યો તો એને પણ મારી સામે શાંત રહેવાનું. માનો તમે એકલા એક પક્ષીએ ક્ષમતા કરતા જ ગયા, સમાધાન કરતા જ ગયા, કોમ્પ્રોમાઇઝ કરતા જ ગયા અને પછી સામેની વ્યક્તિ તમારી સાથે ઓપોઝિટ ઉલટું કરતા ગયા. તમે જેટલું સારું કર્યું એનાથી વધારે ખરાબ એને તમારી સાથે કર્યું. એટલે આ છે ને મન સીધું અંદરમાંથી અકળાઈ જાય અને આપણને ઉશ્કેરે. આવી વ્યક્તિ સાથે તું ક્ષમતા રાખે છે, આવી અનાળી, આવી અયોગ્ય, આવો નપાવટ, આવો નાલાયક, નફટ માણસ છે, તું પણ એવો બની જા. પછી આવું બધું સાંભળ્યું એટલે મન કહે છે કે ભાઈ સદગુણના ક્ષેત્રમાં આપણી નબળી કરી છે, થોડી ધીરજ રાખને, આવતીકાલે સુધરશે. હવે એક તમને વાત પૂછું. પરમાત્મા મહાવીર ચંડ કૌશિકની સામે ક્ષમતા લઈને ગયા હતા, એને સામે ક્ષમતા મળી પ્રભુને? ઉલટાનું સામે ઉકળાટ મળ્યો, ધમધમતો આવ્યો, ડંખ માર્યા, ચામડી ફાડી નાખી અને અગ્નિની બધી જ જાતની પિચકારીઓ મારી, બધા પ્રયોગો કરી છૂટ્યા. જ્યારે કશું જ ન થયું, પ્રભુ કેવા ઉભા હતા? જલવત માર્દવ ઉપેત. પ્રભુ કેવા શાંત ઉભેલા હતા, કેટલા સહજ. ડરામનું જંગલ, ઘનઘોર અટવી અને આ એકાંત ભરી દુનિયાની અંદરમાં આવો ભયંકર ઝેરી સાપ જેને આખી જંગલની વનસ્પતિઓને બારીને ભસ્મ કરી દીધી, લાખો માણસોને ઝેરની પિચકારીઓ મારીને શાંત કરી દીધા. એટલો બધો ખોફ પેદા કર્યો કે આકાશમાંથી પંખીઓએ પણ ઉડવાનું બંધ કરી દીધું, પંખીઓએ પણ ત્યાંથી જવાનું બંધ કર્યું. બોલો, અબોધ પંખીઓને ખબર પડી કે ભાઈ નીચે કોઈ ઝેરી સાપ લાગે છે, આપણે આકાશમાં ઉડીએ અને દ્રષ્ટિ બી સર્પ છે, આપણને સીધા નીચે નાખે છે. માણસોએ તો જંગલમાંથી જવા આવવાનું બંધ કર્યું, આકાશમાંથી પંખીઓએ પણ રસ્તો બંધ કરી દીધો. હવે આટલો ખૂંખાર સાપ અને એની સામે પ્રભુ નિશસ્ત્ર, નિસહાય, એકલા અડોલ બનીને ઉભા છે અને સાપને જોઈને જ ભલભલાના મોતિયા મરી જાય, પેશાબ ઝાડા પાણી છૂટી જાય. આટલો ભયંકર સર્પ પ્રભુ જલવત માર્દવ ઉપેત, બિલકુલ શાંત અવસ્થામાં ઉભેલા છે. અને શું થયું? પૃથુનપી ભૂભૃતો ભિનત્તી. આવા ભયંકર કક્ષાના સાપને પરમાત્માએ નિશસ્ત્ર બની, બિલકુલ શાંત અવસ્થામાં બની. ચલો એ ભગવાન મહાવીરની વાત આપણે હમણાં કડા સાઈડમાં રાખીએ. અંગ્રેજોના સમયની અંદરમાં થયેલા આપણા ગાંધી બાપુ શું કર્યું એમને? ભલે એમને દેશની સેવા કરી, શું કર્યું, નવા ખલીમાં થોડોક અન્યાય કર્યો, આ બધી વાત હમણાં સાઈડમાં રાખો. એ ઇતિહાસને આપણે પછી ક્યારેક પકડીશું. પણ અત્યારની વાત છે કે આટલી મોટી ખૂંખાર અંગ્રેજ સલ્તનતની સામે એક માત્ર પોતડી પહેરી અને અર્ધનગ્ન ફકીર જે કહેવાતા હતા, બિના તલવાર બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. શૂન્ય પાલનપુરીએ કદાચ આખી સરસ મજાની કવિતા બનાવી છે. ઢાલ નથી, તલવાર નથી, કોઈ પણ જાતનો બચાવ નથી, પણ માત્ર અહિંસાનું શસ્ત્ર, માર્દવતાથી યુક્ત, બિલકુલ શાંત. અને અંગ્રેજ સલ્તનતને પણ એમને હલાવી. ઠીક છે, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, આ બધા જ યુવા સ્વાતંત્ર્ય વીરોનો જબરજસ્ત ફાળો હતો. એકલા ગાંધીજીથી કામ નથી થયું,
પણ ગાંધીજી પણ એ વખતે માર્દવતાથી તો યુક્ત રહ્યા ને, બિલકુલ શાંત ભરી સહજ અવસ્થાની અંદરમાં. અને આટલી મોટી સલ્તનતની સામે કદાચ યુદ્ધ છેડવા ગયા હોત તો કેટલા બધા સૈનિકો જોઈએ, શસ્ત્ર જોઈએ, કેટલી બધી યુદ્ધની સામગ્રીઓ જોઈએ. આ બિલકુલ નિશ્ચિંત બનીને મોટા મોટા અંગ્રેજ અફસરોને મળવા માટે જવું હોય તો પણ બિલકુલ નિર્ભય બનીને જતા હતા. જલવત માર્દવ ઉપેત. બસ સેમ ભગવાન મહાવીર. ઘનઘોર જંગલ, આટલો ભયંકર સર્પ જેને જોતાની સાથે ભલભલાને ઝાડા પાણી છૂટી જાય, અને આવા ભયંકર સર્પની સામે પ્રભુ કેવા અડોલ બનીને ઉભા છે, કેવી શાંત અવસ્થાની અંદરમાં. જલવત માર્દવ ઉપેત પૃથુનપી ભુભૃતો ભિનત્તી. આ વાક્ય મગજમાં ફિટ કરી દેવું પડશે કે પાણીની જેમ શાંત તાકાતને ધરાવનારો વ્યક્તિ, પાણી જેમ મોટા મોટા પર્વતોને ભાંગીને ભૂકા કરી નાખે છે, એમ પર્વત જેવી મોટી વિષમ અવસ્થા આવી, એવી વિચિત્ર વ્યક્તિ આવી, એવી કઠોર વ્યક્તિ આવી, એવી નૃશંસ અને ક્રૂર અને ઘાતકી વ્યક્તિ આવી, છતાં પણ એ વ્યક્તિને જલવતની જેમ મૃદુતાથી યુક્ત વ્યક્તિ હેન્ડલ કરી શકે છે. થોડોક સમય લાગશે. અને મનની આ નબળી કડી છે ને, જે આપણે વિચારીએ છીએ કે સદગુણના ક્ષેત્રની અંદરમાં એ સદગુણ આપ્યા પછી પરિણામ માટે રાહ જોવા તૈયાર હોતું જ નથી. એ રાહ નહીં જોઈ શકે. એને પરમાત્માની પૂજા આજે કરી અને આજે ને આજે ફળ મળવું જોઈએ. સામાયિક આજે કર્યું, આજે ફળ મળવું જોઈએ. મેં ધર્મ આરાધના આજે કરી તો ભાઈ મને જીવનમાં સારું થવું જ જોઈએ. અને આ નથી થતું ને એટલે ધર્મ ઉપરની શ્રદ્ધા જીવનમાંથી ઉડી જાય. રોજ પૂજા કરે, આરાધના કરે, સજ્જન જેવી જિંદગી જીવે, સદાચારથી યુક્ત જિંદગી જીવે, ધંધાની અંદરમાં કોઈ પણ જાતની અનીતિ કે ઘાલમેલ કરવા તૈયાર નથી, અને નુકસાન ઉપર નુકસાન વેઠવાનો વારો આવે ત્યારે એવા સમયની અંદરમાં એનું જ મન એની સામે ઊભું રહી જશે. લો, સદગુણ બન્યા, સદગુણી બન્યા, સજ્જન બન્યા. શું બન્યું તમને? શું મળ્યું આની અંદરમાં? લો, કઈ ફાયદો દેખાયો? કઈ લાભ થયો તમને? બસ આ જે વિચાર છે ને એટલો ઝેરી વિચાર છે. એટલા માટે ફરી વખત કહું છું કે મનની એક નબળી કડીઓમાંથી એક વીક પોઈન્ટ, સૌથી મોટો વીક પોઈન્ટ એ છે કે સદગુણના ક્ષેત્રની અંદરમાં એ રાહ જોવા માટે તૈયાર થઈ શકતું નથી. એને પ્રેમ આપ્યો તો પ્રેમ અત્યારે સામે પરિણામમાં મળવો જોઈએ. ઉદાર બન્યો તો સામેની વ્યક્તિએ ઉદાર બનવું જ જોઈએ. મેં પૂજા કરી તો મને પરિણામની અંદરમાં જે મળવું હોય મને મળવું જ જોઈએ. મેં આજે ક્ષમતા રાખી તો સામે પછી વ્યક્તિ ક્ષમતાવાળી મને મળવી જોઈએ. લો, હું એકલા પક્ષે ક્ષમતા રાખ્યા જ કરું અને સામેની વ્યક્તિ મારી સાથે કશું જ ન કરે તો પછી મારે કેટલા વખત રાહ જોવાની, કેટલા શાંત રહેવાનું, ક્યાં સુધી સહન કરવાનું? આ મન અંદરમાંથી ઉશ્કેરે છે. અને ઉશ્કેરાયેલું મન શું થાય છે? માર્દવતાને છોડી અને બરોબર કઠોર બની જાય, નૃશંસ બની જાય, ક્રૂર બની જાય, ઘાટકી બની જાય. મારી તમારી બધાની આ નબળી હકીકત છે. ભલે હું પ્રવચન આપું છું, તમે પ્રવચન સાંભળો છો, પણ મારી તમારી બધાની આ જ માનસિક અવસ્થા છે કે સદગુણના ક્ષેત્રની અંદરમાં આપણે ઇંતજાર કરવા, વેઇટ એન્ડ વોચ કરવા, થોડી પ્રતીક્ષા કરવા માટે, થોડા ઇંતજાર કરને કે લીએ મેં और आप તૈયાર નહીં रहेंगे. તરત જ મનની અંદરમાંથી ઉકળાટ આવી જવાનો. ભાઈ, મેં એના માટે આટલું સારું કર્યું, મેં એને આટલો બધો પ્રેમ આપ્યો, મેં એના માટે બધું જ કરવા તૈયાર થયો, અજાણી વ્યક્તિ છતાં પણ મેં આટલું બધું કર્યું, હવે એ મારા માટે ન કરે. બસ આ જે સામે પરિણામની જે રાહ જોવાની જે ધીરજ છે ને એ નથી હોતી. એટલે પછી મન સીધું આક્રમક બની જાય. મન સીધું પછી એકદમ એના આખા તેવર જ બદલાઈ જાય. હવે તેવર બદલાઈ જાય ને પછી કોઈ કહે ને ભાઈ શાંતિ, હવે શાંતિ શું રાખવાની? શાંતિ માનતીના જમાના ગયા. હવે કોઈ શાંતિ માનતી ન ચાલે. બસ હવે તો છે ને લે બુધું અને કર સીધું. આ પ્યોર ગુજરાતી ભાષામાં કહેવત છે. ભાઈ, લકડી હાથ में लो, બસ કિસી કા સિર ફોડો और तुम तुम्हारा राज કરો. પહેલા આવેદન, પછી નિવેદન ને પછી ધનાધન. પછી એ બધી શાંતિથી કોઈ વાતચીત ન સાંભળે. એ તો પછી ઠોકાઠોક જ કરવી પડે, મારામારી કરવી પડે, ગારાગારી કરવી પડે, ઊંચા અવાજે બોલવું પડે. આ નોકરો એવી રીતે કાઢવાના હતા કારણ કે અશાંત ભરી તાકાત ઉપર એટલો બધો ભરોસો લઈને બેઠેલા છીએ. અને પુણ્યના દ્વારા ક્રોધથી સફળતા મળી અને આપણે સફળતાનો સ્વામી કોને બનાવી દીધો? ક્રોધને બનાવી દીધો. દોસ્ત, બેકિંગમાં પુણ્ય છે માટે તારો ક્રોધ સફળ ગણાય છે. જો બેકિંગમાં પુણ્ય ન હોત ને તો રોડ ઉપર રખડનો ભિખારી ગુસ્સો કરવા જાય, ખબર પડે કોણ કેટલા સહન કરવા માટે આવે. લોકો ચૂપચાપ એને બેસાડીને શાંત કરી લે. પરંતુ પુણ્યશાળી વ્યક્તિનો ક્રોધ મંજૂર થયો, લોકોએ એના ક્રોધથી શાંત બની ગયા. એટલે વ્યક્તિને પુણ્ય નથી દેખાતું. એને એમ લાગે છે કે મેં ક્રોધ કર્યો ને, ગરમીથી વાત કરી, મિજાજથી વાત કરી. આ જમાના હવે શાંતિના જમાના નથી. દીકરા દીકરીઓ બધા આવા, સાસુ સસરા પણ બધા આવા,
પતિ પત્નીઓ પણ બધા આવા, ભાઈ આખી દુનિયા 420 છે, બધા બદમાશ છે ને ફલાણું છે, આવું બધું બોલીને શું કહી દે. હવે એ બધા શાંત જમાના ગયા, એ બધા ભગવાન બારીના જમાનાની અંદરમાં હતું, એ બધું રામ અને કૃષ્ણના જમાનાની અંદરમાં હતું. હવે આ જમાનામાં આવી બધી શાંતિ ન ચાલે, એ તો તમારે કરવું જ પડે છે. પછી એમાં ફરી પાછા શ્રી કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાંત લઈ આવે. જો ભગવાને શું કહી દીધું અર્જુનને કે ભાઈ તું તારું કામ કર, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. બસ આવા બધા દ્રષ્ટાંતો લઈ આવે, આવું લોજિક લઈ આવે અને પછી પોતાનો ગુસ્સાને વેરી બનાવી નાખે. જ્યારે આ મહાત્મા એમ કહે છે કે જેમ આક્રમકતાની પણ એક તાકાત છે, અગ્રેસિવનેસની પણ જેમ એક તાકાત છે, એવી રીતે માર્દવતા, શાંત તાકાતની પણ એક અદ્ભુત બેમિસાલ તાકાત છે. થોડો અનુભવ તો કરો. એક આપણે ચલો બહુ મોટી બાબતમાં નહીં, પણ હું અને તમે નાની બાબતમાં તો પ્રયોગ કરી શકીએ. ઘરનો નોકર, દુકાનનો નોકર, ઘરની અંદરમાં રહેલા સભ્યો, બહુ પ્રાથમિક કક્ષાની ભૂલ થઈ હોય, પ્રાઇમરી કક્ષાની મિસ્ટેક થઈ હોય, તો એવા સમયની અંદરમાં માર્દવતાથી યુક્ત એની સાથે વ્યવહાર કરવો છે. કહેવું પણ છે ભાઈ આવું કેમ કરો છો, આવું તમે ન કરો તો ભાઈ કેટલું સારું લાગે, કેમ તમને વારંવાર ખેંચે, તમે આવી બધી ભૂલ કરો છો, ભૈયા થોડીક સુધરી જાઓ ને, તમે આટલા સરસ માણસ છો, આનાથી તમને પણ નુકસાન થાય, અમને પણ નુકસાન થાય, અમને પણ બેઠવાનો વારો આવે, ભાઈ થોડીક આવું કરો ને, કેમ આવું કરો છો. કેવી તમે આવી થોડીક વેદના સાથે, દર્દ સાથે, માર્દવતા સાથે વાત કરો. અને લોકો શું માને, નહીં આવી બધી વાત નહીં કરવાની. પછી એના જે તહેવારની જે બોલવાની ભાષા, એ તો અત્યારે બોલી ન શકું, પણ જે રીતે માણસ બોલતો હોય છે તમે એકવાર જોઈ લેજો, એવો આગ બબૂલો થઈને પછી એ માણસ સુધરી પણ ગયો ને એટલે મનમાં શું થાય જોયું. હવે આ બધાને છે ને આવી રીતે ઠેકાણે કરવા પડે. એ બધી શાંતિની વાતચીત કરો ને, આપણા માથા ઉપર ચડી બેસે, આપણા માથા ઉપર રાજ કરે, પછી આપણી ઉપર અસવાર બની જાય, પછી આપણે ડબડાવી નાખે. ભાઈ એ છે ને એકવાર વટ બતાવી દેવાનું, એકવાર એને ચૂપચાપ સીધો દોર કરી લેવાનું. બસ આ એક મગજની અંદરમાં બંધાઈ ગયેલી જે ભ્રમણા, અને એ ભ્રમણામાંથી બહાર કાઢવા માટે આ મહાત્મા મને તમને આ જ સમજાવે છે કે જલવત માર્દવ ઉપેતઃ પૃથુનપી ભુભૃતો ભિનત્તિ. પાણીની જેમ માર્દવતાથી યુક્ત વ્યક્તિ મોટા મોટા પર્વતોને પણ ભેદી શકે છે. અહીંયા પર્વત એટલે પાણી જેમ પર્વતને ભેદે છે, તો અહીંયા સમસ્યાના પર્વતો આવ્યા, આપત્તિના પર્વતો આવ્યા, એવી કોઈ વિચિત્ર ભરી કટોકટી આવી ગઈ. તો એ સમયમાં માર્દવતાથી યુક્ત, બિલકુલ મૃદુતા નેચર, પોચો નેચર, શાંત સ્વભાવ દશા, શાંત અવસ્થા. ઘરની અંદરમાં દીકરાએ ગડબડ કરી, દીકરીએ ગડબડ કરી, પત્નીએ બહુ મોટી ભૂલ કરી દીધી, ઘરની અંદરમાં કોઈ વ્યક્તિએ તમારી સાથે વિશ્વાસઘાત કરી દીધો, ભયંકર દગો રમી ગયા, આપણી સાથે મોટો પ્રપંચ ખેલાઈ ગયો, ષડયંત્ર ખેલાઈ ગયું, જેનાથી કદાચ આપણને પારાવાર નુકસાન પણ થયું. પણ એ વખતે વ્યક્તિ એમ જ વિચારે, ભાઈ હવે નુકસાન થઈ ગયું છે તો હવે મારે ગુસ્સો કરીને શું કામ મારી જાતનું વધુ નુકસાન કરવાનું. હવે એને શાંતિથી કહી શકું છું, એને કહી શકે કે દોસ્ત પૈસા શું કામ આવી રીતે ફસાવે, શું કામ તને ન્યાય નીતિ કરવાનું નથી ગમતું, અનીતિ કરવાનું ગમે છે, શું તને હાથની અંદરમાં આવશે. જો તને પણ નુકસાન થયું, મને પણ નુકસાન થયું, મારે કેટલું બધું બેઠવાનો વારો આવ્યો. આવી શાંત રીતે સમજણ ભરી વાતથી જો કહેવાની અંદરમાં આવે તો આ મહાત્મા કહે છે કે 100% આક્રમકતાની તાકાત કરતા શાંત વ્યક્તિની તાકાત ઓર વધુ છે. એક વખત એને એક અવસર આપવા જેવો છે, ચાન્સ આપવા જેવો છે. ચલો મોટી બાબતમાં કદાચ ન થાય તો નાની બાબતમાં તો થઈ શકે ને. અને તમે કદાચ એને સુધારવા માટે તમે આક્રમકતા ભર્યું પગલું પણ ભરો, પણ તમારી મૃદુતા જવી ન જોઈએ, માર્દવતા જવી ન જોઈએ. તમને ખબર છે ને, છોડ ઉપર ઉગેલું ગુલાબ કેટલું બધું પોચું, કેટલું બધું મૃદુ, કેટલું બધું નરમ સોફ્ટ છે, પણ એ પણ કાંટાનો પ્રતિકાર કરે છે, પણ કાંટો બનીને નહીં, ફૂલ બનીને જ કરે છે. એ પોતાની કોમલતા, પોતાની એકદમ નમ્રતા, નરમતા, સોફ્ટનેસ પણ જાળવી અને કાંટાની સાથે બરોબર બાત ભીડે છે. તો બસ મહાત્મા આ જ કહે છે કે ભાઈ પ્રતિકાર કરવાની છૂટ ના નથી પાડતા. કદાચ એવા પ્રસંગો આવે, એવો સમય આવે, એ સમયની અંદરમાં તમે ફસાઈ ગયા હો, તમારી સાથે સામે વિચિત્ર પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ પણ હોય, પરંતુ તાત્કાલિક જે તાકાત ઉપર જે આપણને ભરોસો બેઠો છે એના કરતાં થોડી ધીરજ ધરી, જેમ કઠોર પર્વતને કોમલ એવું પાણી તોડી શકે છે, એમ પ્રેમની તાકાતની પણ એક શક્તિ છે. કઠોર, કડક, પછી કરપીણ, ક્રૂર આ વ્યક્તિઓને પણ પ્રેમ પીગારી શકે છે. પરમાત્માએ આના દ્વારા ચંડકોશિકને પીગાર્યો.
પ્રભુએ આના દ્વારા સંગમને પીગાવ્યો. તમે વિચારી શકો છો, 6 મહિના સુધી પરેશાન કરનારો સંગમ દેવતા જ્યારે પાછો ગયો અને પ્રભુની આંખમાંથી 2 કરુણાના બુંદ છવાઈ ગયા. ઈષદ બાષ્પાર ધ્રયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો. કેટલી સરળ ભાષાની અંદરમાં કલિકા સબકને હેમચંદાચાર્યએ જે કહી દીધું કે પ્રભુ એ તમારી આંખોની વિનાશ અમારું મંગલ કરો, કે આટલું બધું વિતાડ્યા પછી પણ આપ કેવા પાણીની જેવા મૃદુ રહ્યા. અને જે વ્યક્તિ ઉપર ક્રોધ કરવો જોઈએ, આગ બબૂલા બનવું જોઈએ, જે વ્યક્તિ ઉપર ખુન્નસ કાઢવું જોઈએ, એના બદલે પ્રભુ કેવી શાંત અવસ્થાની અંદરમાં, સહજ અવસ્થાની અંદરમાં કેટલી શાંતતાથી પ્રભુએ પ્રતિકાર કર્યો. બસ આપણને આ જ બતાવે છે હરી ફરીને કે એક વખત આ પ્રયોગ કરવા જેવો તો છે. કદાચ બહુ જલ્દી વિશ્વાસ નહીં બેસે, કારણ કે આક્રમકતાથી આપણે એટલા બધા ટેવાઈ ગયેલા છીએ કે આપણે માની લીધું કે ભાઈ પાણી જેવો કોમલ માણસ છે ને એ બધા પથ્થરોને ન ભેરી શકે, તો ત્યાં પથ્થરની સામે પથ્થર જ જોઈએ, હથોડો જ જોઈએ, એની સામે લોખંડ જ જોઈએ, એની સામે ઘરના ઘા મારવા પડે. એટલે આપણે નમ્ર બનીને પણ મક્કમ રહી શકીએ છીએ. નમ્રતાની પણ એક અસર પડે છે. ઠંડા કલેજે આપણે કામ કરી શકીએ છીએ અને ઠંડા કલેજારે કરેલા કામની બહુ મોટી અસર ઊભી થતી હોય છે. આ બધી વાતો કદાચ જલ્દી મગજમાં બેસે એમ નથી. એટલે આખી હટકે વાત કરી મહાત્માએ કે ભાઈ તમે દુનિયા જાય છે એ રસ્તે નહીં જાઓ, થોડુંક આગળ વધો, એક અલગ રસ્તે આગળ વધો. જેમ ગુલાબ અને કાંટા જેમ પોતાને સાથે અસ્તિત્વ સંભાળી રહેલા છે, એમ તમે પણ કાંટાની વચની અંદરમાં ગુલાબ જેવા સોફ્ટ નમ્ર બની શકો છો. આ વાતને થોડીક શાંતિથી વિચારવી પડશે. શાંતિથી વિચારજો. ભલે પ્રવચન કદાચ 1 થી વધુ વખત સાંભળજો, પણ મગજમાં એક વખત પ્રયોગ કરવો છે, આટલું નક્કી કરી લો કે એક વખત તો ઘરમાં એવો પ્રયોગ કરવો છે. ગુસ્સાની સામે ગુસ્સો નહીં, ગુસ્સાની સામે નમ્રતા, માર્દવતા. ક્યોંકિ જલવત માર્દવ ઉપેત પૃથુનપી ભુભૃતો ભિનત્તી. પાણીની જે મર્દવતાથી યુક્ત રહેલી વ્યક્તિ મોટા મોટા પર્વતોને પણ ભાંગી શકે છે, એને શાંત કરી શકે છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.